દરેક આપણી ખાવા પીવાની વસ્તુમાં એક્સપાયરી ડેટ હોય છે અને બીજી બધી વસ્તુમાં પણ જેમ જેમ જૂની થતી જાય, મોબાઈલ છે, કોઈ પણ વસ્તુ છે, સાધન છે, વ્હીકલ છે, કોઈ પણ વસ્તુ હોય તે જેમ જૂનું થતું જાય એમ ધીમે ધીમે ખરાબ થતું જાય એમ અને આપણે કાઢી નાખીએ છીએ એની એક્સપાયરી ડેટ. એને સમજો એની એક્સપાયરી ડેટ આવી ગઈ. એમ આપણા જીવનમાં, આપણી સંસ્કૃતિમાં કેટલી એવી જૂની માન્યતાઓ છે કે જેની હવે એક્સપાયરી ડેટ જતી રહી છે અને એક્સપાયર થઈ ગઈ છે. એ પણ એવી માન્યતાઓને આપણે કાઢવાની હિંમત જ કરતા નથી. જો આ પણ એક માન્યતા છે કે ધાર્મિક પુસ્તકો, આપણે બધાની અંદર એક માન્યતા ભરી દીધી છે હિન્દુ સંસ્કૃતિમાં કે ધાર્મિક પુસ્તકો, ધાર્મિક ગ્રંથો છે ને એને વાંચવાની અમુક પદ્ધતિ હોય, અમુક રીત હોય, અમુક જગ્યા હોય, અમુક જગ્યાએ વ્યવસ્થિત બેસી અને વંચાય, જ્યાં ત્યાં બેસીને વંચાય નહીં. આવી બધી જૂની માન્યતાઓને કારણે આપણને ખબર જ નથી કે આપણા ઘરમાં 50 વર્ષથી 75 વર્ષથી શ્રીમદ ભગવદ્ ગીતાનું અદ્ભુત પુસ્તક પડ્યું છે, જે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના મોઢેથી નીકળેલું છે અને આપણે વાંચતા જ નથી. આવી માન્યતાઓને લીધે જ કે અહીંયા બેસી ના વંચાય, આટલા વાગે જ વંચાય, આવી રીતે જ વંચાય, આ ટાઈમે જ વંચાય, આ દિવસે ના વંચાય. આવી માન્યતાઓને લીધે જ આ પુસ્તક આપણા ઘરમાં પડી ઉંદેડા ખાઈ ગયા. અને આપણે સરસ ડેકોરેશન કરીને રાખીશું, સરસ રીતે રાખીશું. જો અહીંયા હું વાંચતો તો પુસ્તક પલંગમાં બેઠો તો શ્રીમતીજી આવે અને કહે કે આવી રીતે ના વંચાય, આવી રીતે વાંચો તો પાપ લાગે. મેં કીધું સારું કહેવાય. પણ હવે એમને મેં સવાલ ના કર્યો કેમ કે એમને માન્યતા આવી હતી. પણ આપણે આપણી જાતને સવાલ કરો કે આ પુસ્તક આપણા ઘરમાં 50 વર્ષથી પડ્યું છે, આપણે કેટલી વાર વાંચ્યું? એક વાર વાંચ્યું નથી તો પાપ નહીં લાગ્યું હોય? આવો ક્યારેય વિચાર જ નથી કરતા. અને બીજી વસ્તુ, વિચાર કરો કે આ શ્રીમદ ભગવદ્ ગીતાના પુસ્તકની રચના ક્યાં થઈ? તો કે યુદ્ધના મેદાનમાં. કેટલી પવિત્ર જગ્યાથી. પલંગ અપવિત્ર જગ્યા કહેવાય, પણ યુદ્ધનું મેદાન, પલંગમાં કોઈનું મૃત્યુ તો થવાનું નથી. કદાચ થશે તો 2 જણા 4 જણા મારા ઘરવાળા મરશે, પણ યુદ્ધના મેદાનમાં તો હજારો લાખો સૈનિકો મરવાના હતા, પાક્કું જ હતું. યુદ્ધમાં હજારો લાખો સૈનિકોના વધ થવાના હતા, તો કેટલી અપવિત્ર જગ્યા કહેવાય. તેમ છતાં યુદ્ધના મેદાનમાં ગીતાનો જન્મ થયો અને ગીતાનો જન્મ થયો અને શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય છે. આ પહેલો અધ્યાયનો પહેલો શ્લોક કોણ બોલે છે? ધૃતરાષ્ટ્ર બોલે છે. અને પહેલો શબ્દ શું છે કે ધર્મક્ષેત્ર. ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર. આંધળો હોવા છતાં, અજ્ઞાની હોવા છતાં, સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન સામે હોવા છતાં જે નહોતો ઓળખી શકો એવો અજ્ઞાની માણસ એ સ્વીકારે છે કે કુરુક્ષેત્ર એ ધર્મક્ષેત્ર છે. શું જ કીધું એણે? કેમ કે ત્યાં ગીતાનું પ્રાગટ્ય થયું, ગીતાની રચના થઈ હતી. તો જે જગ્યાએ આટલી અપવિત્ર જગ્યાએ હોવા છતાં પણ ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને જે જગ્યા યોગ્ય લાગી ને તેમણે ત્યાં ગીતાનો ઉપદેશ આપ્યો. અને આપણે એ જ પુસ્તકને વાંચવામાં સમય કહીએ છીએ કે ભાઈ આ સમય ના વંચે, આ જગ્યા ના વંચે, આ રીતે વંચે, આમ તેમ એમ કરતાં કરતાં તો 50, 75, 100 વર્ષ જતા રહ્યા, પણ પુસ્તકનો એક શ્લોક આપણે વાંચ્યો નહીં, પુસ્તકનું એક પત્તું ફેરવ્યું નહીં. તો આવી જૂની માન્યતાઓને હવે તોડો. હવે સમય આવી ગયો છે. આ બધી એક્સપાયરી થઈ ગઈ છે. આવી બધી માન્યતાઓ એક્સપાયર થઈ ગઈ છે. તેને જેમ બને વહેલી તકે આપણે એમાંથી બહાર નીકળીએ, એ જ ઉદ્દેશ્ય છે. અને એ ઉદ્દેશ્ય પૂરો કેવી રીતે થશે? તો ગીતાની નજીક આવો, બીજો કોઈ માર્ગ જ નથી. જય શ્રી કૃષ્ણ.